સંગઠન પર્વને લઈને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠકના સમાચાર। આજે બપોરે 12 વાગે આ બેઠક મળશે। જિલ્લા પ્રમુખોની નિયુક્તિના દોર પહેલા મળશે પ્રદેશ ભાજપની બેઠક। ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો તથા સાંસદો પણ બેઠકમાં હાજર। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। અમારા પોલિટિકલ એડિટર કિંજલ આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે। કિંજલ, થોડી વારમાં આ બેઠકની શરૂઆત થવા જઈ રહી છે। બેઠકમાં કોની કોની હાજરી હશે, શું એજન્ડા હશે મુખ્ય આ બેઠકનો? देखो जे प्रकार संगठन पर्व भाजप में चाली रह्યું છે ત્યારે પ્રદેશ પ્રમુખની વરણી થાય તેની પહેલા જિલ્લા અને શહેર પ્રમુખની વરણી થવી જરૂરી છે। ગઈકાલ સુધીની વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી 31 જિલ્લા અને 9 મહાનગરપાલિકા હતી, પરંતુ હવે 24 કલાકમાં આ ચિત્ર છે તે બદલાઈ ગયું છે। હવે કહી શકાય કે 34 જિલ્લા થઈ ગયા છે અને જે મહાનગરપાલિકાઓ છે તેની અંદર પણ 17 મહાનગરપાલિકાઓ થઈ ચૂકી છે। તો આ પ્રકારે જ્યારે 50% કહી શકાય કે વરણી થવી જરૂરી છે, તેવા સંજોગોની અંદર કયા પ્રકારના નિયમો હશે? જે રીતે વોર્ડની વાત કરવામાં આવી છે, તે મંડળની વાત કરવામાં આવી, તેની અંદર ઉંમરની મર્યાદા રાખવામાં આવી, તેની સાથે જ કહી શકાય કે પાર્ટીના જે વિવિધ હોદ્દાઓ છે તેની વાત કરવામાં આવી, સક્રિય સભ્ય રહે તે પ્રકારના ક્રાઇટેરિયા હતા। તો તેવા સંજોગોની અંદર જ્યારે હવે શહેર પ્રમુખની નિમણૂક કરવાની છે, જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાની છે, ત્યારે 60 વર્ષની વયમર્યાદા તો રાખવામાં આવી છે, પરંતુ તેની સાથે જ જે કહી શકાય કે ઇલેક્શનની જગ્યા સિલેક્શનનો બેઝ છે તે વધારે રહેવાનો છે। ત્યારે કેવી રીતે સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, કેટલા સમય સુધીની અંદર શહેર અને જિલ્લા પ્રમુખ છે તે જાહેર કરવાના છે। સમાન રીતે આ પ્રકારની જે કહી શકાય કે વરણીની અંદર એક સેન્સ છે તે સેન્સ લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે નામ છે તે પ્રદેશને મોકલવામાં આવતા હોય છે અને પ્રદેશથી એક સીલબંધ કવરની અંદર જે તે જિલ્લા અને શહેરની અંદર જે નામ છે તેનું મેન્ડેટ છે તે જતું હોય છે। તો એ જે તમામ પ્રક્રિયા છે, તમામ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે, તેનો સમયગાળો કેટલો હશે, તેને લઈ અને આજે મહત્વપૂર્ણ બેઠક છે તે કમલમ ખાતે યોજાવા જઈ રહી છે। 12 વાગ્યાથી આ બેઠક શરૂ થશે, જેની અંદર તમામ જે જિલ્લા પ્રમુખ છે, ધારાસભ્ય પ્રક્રિયા છે માનવામાં આવી રહ્યું છે કે 10 જાન્યુઆરી સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ જે નામો છે તેની જાહેરાત છે તે કરવાની છે। તો આખા જે કાર્યક્રમની રૂપરેખા છે તેને લઈને મહત્વપૂર્ણ બેઠક છે તે આજે કમલમ યોજાશે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી બદલ। તો એક સપ્તાહનો સમય અને 10 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, ત્યારે માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે।